દાદરા અને નગર હવેલીના સુરંગીની ટાયર બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની। જૂના ટાયરોને સ્ક્રેપ કરતી ઓઇસ્ટર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ ભભૂકી ઉઠી। મોડી રાતથી લાગેલી આગ કલાકો બાદ પણ હજુ પણ યથાવત છે। તો સિલવાસ, વાપી, દમણના ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબુ મેળવવા અત્યારે પણ પ્રયત્નરત છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો ત્યારે અલગ અલગ ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર તેઓ હાજર છે, પાણીનો મારો ચલાવી રહ્યા છે, પણ હજુ પણ એ આગ કાબુમાં નથી આવી અને સાથે જ આગ કેવી રીતે લાગી તેનું કારણ પણ હજુ અકબંધ છે। તો સુરંગીની ટાયરની કંપનીમાં આગ ભભૂકી ઉઠી। મોડી રાતથી આ આગ લાગેલી છે, પણ હજુ પણ આગ બેકાબુ છે। અલગ અલગ ફાયર વિભાગનો કાફલો પણ ત્યાં ઘટના સ્થળ પર હાજર અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। તો કેટલી નુકસાની થઈ છે તેનો પણ આંકડો સામે નથી આવ્યો। તો આજ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનવ, દાદરા અને નગર હવેલીના સુરંગીની ટાયર બનાવતી કંપનીમાં આગની ઘટના, મોડી રાતથી આ આગ અને હજુ પણ આગ પર કાબુ નથી મેળવાયો, શું સ્થિતિ માનવ? અંકુર, આપને જણાવવાનું કે જે આ ઘટના છે એ વાપીને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની ઘટના છે અને જે સુરંગી જે ઔદ્યોગિક વિસ્તાર છે તેમાં ઓઇસ્ટર નામની ટાયર બનાવતી કંપની છે। ટાયરના રીમોડ્યુલ કરી અને તેમાંથી અન્ય પ્રોડક્ટો બનાવતા હોય છે, એટલે કે જે મુખ્ય જે એમનો રો મટીરિયલ છે એ જ અતિશય જ્વલનશીલ છે અને તેના જ કારણે જે મડકે લાગેલી આગ હજી કાબુમાં નથી આવી। વાપી, દમણ, સેલવાસ, ઉમરગામ એમ 10 થી વધારે ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને સવારે આંશિક રીતે આગ કાબુ પર આવી ગઈ હતી, પરંતુ ટાયરનો જે જથ્થો છે તેમાં જે આગ લાગી છે તે રહીને સળગી રહ્યો છે, એટલે કે તેની ઉપર પાણીનો મારો ચલાવે એટલે પ્રાથમિક રીતે આગ કાબુમાં આવી જાય છે, પરંતુ જેવો પવન ફૂંકાય છે એટલે જ્યાં સુધી આ તમામ જથ્થો બળીને ખાક નહીં થઈ જાય ત્યાં સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવો મુશ્કેલ છે। હજી પણ પાણીનો મારો ચલાવીને અને તેને કુલિંગ કરવાનું કામગીરી ચાલુ છે। કંપનીને મોટું નુકસાન થયું હોય તેવું ભીતિ છવાઈ રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ શા માટે લાગી તે હજી પણ જાણી શકાયું નથી। પ્રાથમિક રીતે જે રીતે સૌથી મોટી જે વાત છે એ આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, કારણ કે ટાયરના જે મટીરિયલ છે તેનો ધુમાડો છે, પવન હોવાના કારણે આજુબાજુના વિસ્તારમાં આ લોકોને શ્વાસમાં લેવામાં પણ તકલીફ થઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ આગને કારણે મોટું પ્રદૂષણને નુકસાન થઈ રહ્યું છે। જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।